જીએસમાં આજનો વિડિયો લેક્ચર છે આપણો ટેસ્ટ સિરીઝ જે છે ગુજકેટ 2020-21 માટેની એમાં ટેસ્ટ નંબર 3 એટલે કે પ્રકરણ નંબર 10 થી 14 નો આપણે ટેસ્ટ જે છે રાખ્યો તો જેમાં સોલ્યુશન જોઈશું આપણે પેપર છે ઓલરેડી અપલોડ કરેલું છે વિડિયો ફોર્મમાં જેમાં તમને ટાઈમ આપેલો તો 1 મિનિટનો તો પ્રશ્ન હશે એની નીચે 1 મિનિટનો ટાઈમર હશે જે ટાઈમર તમારે 1 મિનિટમાં એ પ્રશ્ન છે એનું સોલ્યુશન તમારે કરવાનું અને 1 મિનિટ પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી ડિસ્પ્લે પર આવે એ પ્રમાણેનું આપણે એક વિડિયો ફોર્મમાં પેપર છે પેપર પહેલીવાર આપણે YouTube પર મૂક્યું છે જે વિડિયો ફોર્મમાં જે ટાઈમર સાથે જે તમને પેપર અને ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ મળી જશે આ વિડિયોને તો આ જે ટેસ્ટ છે 10 થી 14 ચેપ્ટર એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ગુજકેટ માટે આખું જે કવર કરી લીધું એમાં પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ છે પછી એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ છે એટલે કે બધા જ ટોપિક કવર થાય એ પ્રમાણેનું પેપર છે આપણું અહીંયા બનાવ્યું છે તો એનું સોલ્યુશન એનું આન્સર કી જે છે તમને એટલે કે આને આન્સર કી મળશે તો તમારે જે તમારું પેપર છે તમે જે પેપર આપ્યું હોય અને તમે જે આન્સર લખ્યા હોય તમારા જે પણ પેજમાં કાં તો તમારી OMR શીટમાં તો એ લઈને જોડે બેસજો આ વિડીયો જોતી વખતે જેથી તમને આઈડિયા આવે કે તમે જે પેપર લખ્યું છે અથવા તમે જે પેપર આન્સર ટીક કર્યા છે એ કેટલા સાચા છે અને એ આન્સર કઈ રીતે તમે લખ્યો છે એટલે તમે આન્સર જે ટીક કર્યો છે ખરેખર સાચો છે કે ખોટો છે એ તમને આ સોલ્યુશન છે એટલે આન્સર કી મળી જશે પ્લસ સોલ્યુશન કરીશું કે આન્સર કેમ એ જ આન્સર આવે છે તો એનું સોલ્યુશન આપણે અહીંયા મળી જશે તો આ તો આપણે લેક્ચર જે છે એનું સોલ્યુશન જોઈશું ટેસ્ટ નંબર 3 એની અગાઉ ટેસ્ટ નંબર 1 અને 2 ટેસ્ટ નંબર 1 અને 2 છે એ પણ ઓલરેડી આપણે PDF જે છે PDF ફોર્મમાં હતું તો એનું પેપર પણ તમને ગ્રુપ જે છે વોટ્સઅપ ગ્રુપ કેમિસ્ટ્રી GS ટેલિગ્રામ ગ્રુપ કેમિસ્ટ્રી GS અને ટેલિગ્રામ ચેનલ કેમિસ્ટ્રી GS આ ત્રણે પર તમને ત્યાં PDF મળી જશે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 ની જો તમે ટેસ્ટ ના આપ્યો હોય તો અને ટેસ્ટ 3 જે છે એની આપણે PDF નહીં પણ એનું શું હતું વિડીયો ફોર્મમાં આપણે પેપર છે પેપર આપણે અપલોડ કર્યું હતું YouTube પર જે તે કાલે હતું હવે આજે એનું સોલ્યુશન જોઈશું તો સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો જોઈ લઈએ પેપર જે હતું એમાં ચેપ્ટર 10 થી 14 હતા આપણા કુલ પ્રશ્નો હતા 40 પ્રશ્નો હતા 40 પ્રશ્નો એટલે કે 40 ગુણ હતા પ્રશ્નો 40 હતા ગુણ પણ એના 40 હતા સાચા જવાબનો એક ગુણ તમારે કરવાનો ખોટો પડ્યો હોય તો એના -0.25 કરવાના તમારે -0.25 કરવાના આ રીતનું એક ફોર્મેટ હતું આપણું ટેસ્ટ જે પેપર હતું એ પેપરનું પ્રશ્ન 40 ગુણ પણ 40 સાચો પડે તો 1 માર્ક્સ અને ખોટો પડે તો 0.25 માર્ક્સ છે તમારા જે માર્ક્સ છે માર્ક્સમાંથી કટ કરી નાખવાના જેનું આપણે કેલ્ક્યુલેશન લાસ્ટમાં જોઈશું કરીએ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે એ તો સ્ટાર્ટ કરીએ પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એલાઇલિક હેલાઇડ સંયોજન છે એટલે કે એલાઇલિક હેલાઇડ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ પછી 1 બ્રોમોબેન્ઝીન પછી છે C 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન અને 3 ક્લોરો સાયક્લોહેક્ઝ-1 એલાઇલિક હેલાઇડ એટલે શું પહેલાં તો એલાઇલિક હેલાઇડ એટલે શું એ સમજી લઈએ પહેલાં તો એલાઇલિક હેલાઇડ એટલે કે હેલોજન ધરાવતો કાર્બન એટલે સપોઝ આ કાર્બન હેલોજન ધરાવે છે એના પછીનો કાર્બન ડબલ બોન્ડવાળો હોવો જોઈએ એટલે કે sp2 સંકરણવાળો હોવો જોઈએ તો એને એલાઇલિક હેલાઇડ કહેવાશે આવું કયામાં બને છે એ આપણે ચેક કરી લઈએ પહેલું સંયોજન છે બેન્ઝાઇલ ક્લોરાઇડ પહેલું સંયોજન તમને આપેલું છે બેન્ઝાઇલ ક્લોરાઇડ તો ઓપ્શન એ તમને આપ્યો છે બેન્ઝાઇલ ક્લોરાઇડ એનું સ્ટ્રક્ચર લખું તો આવું લખાશે બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝીન રિંગ બેન્ઝાઇલ ક્લોરાઇડ CH2Cl હેલોજન ધરાવતો કાર્બન ડબલ બોન્ડ પર બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે એટલે આના કેવા છે સ્પેસિફિક બેન્ઝાઇલ આલ્કોહોલ કેવા છે એટલે ઓપ્શન એ તમારો નહીં આવે ઓપ્શન બી તમને આપેલો છે 1 બ્રોમોબેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ એટલે કે બ્રોમો તો આ કેવા છે આને કહેવાય છે એરાઇલ હેલાઇડ આને કહેવાય એરાઇલ હેલાઇડ એટલે ઓપ્શન બી પણ તમારો કટ થઈ ગયો આમાંથી સી ઓપ્શન તમને આપેલો છે કે 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન એટલે બેન્ઝીન રિંગ ઇથાઇલ એટલે 2 કાર્બન હશે CH3 પહેલાં પર લખી નાખીએ આપણે Br તો આને કહેવાય 1 બ્રોમો ઇથાઇલ બેન્ઝીન આ Br વાળો કાર્બન એ બાજુના કાર્બન એટલે કયા સાથે બેન્ઝીન તો આને પણ બેન્ઝાઇલિક કહેવાશે એટલે ઓપ્શન ડી જોઈ લઈએ તો આ 3 ઓપ્શન તો તમારા કટ થઈ ગયા એટલે ચોથો ઓપ્શન તમારું થવો જોઈએ ચોથો ઓપ્શનનું સ્ટ્રક્ચર દોરીએ આપણે તો સાયક્લોહેક્ઝ-1 તો સાયક્લોહેક્ઝ એટલે પહેલાં તો બેન્ઝીન રિંગ આ રીતે રિંગ આવશે એક પહેલાં પર ડબલ બોન્ડ કરીએ તો પહેલાં પર ડબલ બોન્ડ 1 2 3 અહીંયા આવશે તમારે અને પહેલો કાર્બન અને બીજો કાર્બન આ ત્રીજો કાર્બન જેના પર Cl હશે 1 2 3 આ હેલોજનવાળો કાર્બન એના પછીનો કાર્બન ડબલ બોન્ડવાળો એટલે કે sp2 સંકરણ માટે આને કહેવાશે એલાઇલિક હેલાઇડ એટલા માટે તમારો આન્સર આવશે ડી એટલે પહેલાનો આન્સર તમારે ડી છે તો સાચો તમારું 1 માર્ક્સ
નેક્સ્ટ, નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે? તો CH3CH2Cl પ્લસ NaI એસિટોન આપેલું ગીવ્સ એસિટોન છે અને CH3CH2I પ્લસ NaCl. ઓપ્શન એ સ્વાર્ટ્સ, ઓપ્શન બી વુડ્સ, ઓપ્શન સી ફ્રિંકલસ્ટેન, ઓપ્શન ડી HVJ એટલે કે હોલહાર્ડ જે છે ઝેલેસ્કાય પ્રક્રિયા. તો પહેલાં તો Cl છે એની NaI સાથે પ્રક્રિયા, ક્લોરાઇડની પ્રક્રિયા RCl લખી નાખવું હોય. NaI સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ આપણે, એસિટોનની હાજરીમાં. તો I છે જશે હેલોજન એક્સચેન્જ ક્રિયા છે, હેલોજન વિનિમય પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આયોડિન આવે છે, માટે આ પ્રક્રિયાને આપણે કઈ કહેવાશે? તો આ પ્રક્રિયાને કહેવાશે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહેવાશે? ફ્રિંકલસ્ટેન. તો આન્સર તમારો સી આવશે, ફ્રિંકલસ્ટેન. એટલે કે નેક્સ્ટ બીજાનો આન્સર આવશે તમારો સી. નેક્સ્ટ 6.45 ગ્રામ CH3CH2Clનું ડિહાઇડ્રોહેલોજનેશન કરવામાં આવ્યું ત્યારે 50% પ્રક્રિયક વપરાય છે, તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું થાય? ઓપ્શન એ 0.7 ગ્રામ, ઓપ્શન બી 2.8 ગ્રામ, 1.4 ગ્રામ અને ડી 5.6 ગ્રામ. તો તમને આપેલું છે પહેલાં તો કે 6.45 ગ્રામ CH2Cl છે, એનું ડિહાઇડ્રોહેલોજનેશન કરવામાં આવ્યું છે, 50% પ્રક્રિયક વપરાય છે. તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન, પ્રમાણિત કન્ડિશન લખી નાખીએ. તો પહેલાં તો તમે લખ્યો CH3CH2Cl ડિહાઇડ્રોહેલોજનેશન પ્રક્રિયા એટલે KOH હશે. ડિહાઇડ્રોહેલોજનેશન પ્રક્રિયા આલ્કોહોલિક કેવું એટલે ઇથેનોલ આવશે. તો તમને નિપજ શું મળશે? અહીંથી સી જશે કે, અહીંથી એક H લઈને OH એટલે H2 જશે, એટલે બનશે શું? CH2 ડબલ બોન્ડ CH2. આનું આપણે 8,000 સુધી નાખીએ તો કેટલા 1 મોલ છે? તો 1 મોલ માટે 1 મોલ મળે, એટલે કે ગ્રામમાં લખવું હોય તો ગ્રામમાં કેટલું થાય? તો કાર્બનનું થાય 12 12 24 વત્તા 5 અને Clનું 35.5 એટલે કે 5 5 10 ને 4 14 1 તમને 64.5 ગ્રામ છે. પ્રક્રિયા કેટલા ગ્રામ મળે? 12 દૂધ 24 અને હાઇડ્રોજન 2 ને 2 4 એટલે કે 28 ગ્રામ મળે તમને. 28 ગ્રામ તમને મળે. 64.5 ગ્રામ હોય તો તમને કેટલા મળે છે? 28 ગ્રામ CH2Cl નિપજ તમને મળે છે. આ આપણને અહીંયા આપેલું છે. પણ આપણને શું કીધું છે? તો આપણને કીધું છે કે 50% પ્રક્રિયક વપરાય છે. 6.45 ગ્રામ હાઇડ્રો 50% પ્રક્રિયક વપરાય તો નિપજ કેટલી મળવી જોઈએ? 50% પ્રક્રિયક વપરાય છે તો 50% નિપજ મળે, એનો મતલબ 14 કેટલા મળવા જોઈએ? 28 એટલે 50% 14 ગ્રામ થાય, એટલે કે 64.5 ગ્રામ હોય તો 50% પ્રક્રિયક વપરાય, એટલે મતલબ કે આટલા કેટલો મળે છે આપણને? 14 ગ્રામ મળવી જોઈએ નિપજ. 28ના અડધા 50% એટલે 14. આપણને આપ્યું છે 6.45 ગ્રામ, તો 6.45 ગ્રામે કેટલા મળશે? તો 6.45 ગુણ્યા 6.45 ગુણ્યા 14 અને ભાગ્યા 64.5 એટલે કે 0 0 અહીં કટ થશે. કેટલા થઈ જશે? આ 100 ને આ ઉપર 10 10 એટલે 10 એટલે 1.4 બરાબર. અહીં કટ કરીશું એટલે કેટલા થશે? ઉપર આવશે 10 જશે ઉપર અને નીચે 100 આવશે, એટલે 0 0 કટ 10 વધ્યા એટલે 14 ભાગ્યા 10 એટલે 1.4. આન્સર તમારો સી આવશે 1.4. એટલે તમારો ત્રીજાનો આન્સર આવશે 1.4 ગ્રામ મળશે. CH4H9Br સૂત્ર ધરાવતા સંયોજનના કેટલા સંભવિત પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો? સંભવિત પ્રકાશ ક્રિયાશીલ મતલબ એમાં જે કાર્બન છે, અસમ કાર્બન જેને કહીશું આપણે, અથવા કિરાલ કાર્બન, એટલે એની આજુબાજુ જોડાયેલા કાર્બનની આજુબાજુ જોડાયેલા ક્રિયાશીલ સમૂહ છે, અથવા તો જે જોડાયેલા સમૂહ છે કેવા હોય? અલગ અલગ હોય. તો C4H9Br ને આપણે ગોઠવીએ. ઓપ્શન એ 3, ઓપ્શન બી 2, ઓપ્શન સી 1 અને ઓપ્શન ડી 4. તો ઓપ્શન સૂત્ર જોઈ લઈએ પહેલાં. તો કઈ રીતે બનશે? CH4 પહેલું એક તો આ બને, CH3 CH2 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 Br. તો અમે કાર્બન જોઈએ, બધા કાર્બન કેવું છે? આ કાર્બન જોઈએ 3 હાઇડ્રોજન 1 CH2, આ કાર્બન 2 હાઇડ્રોજન એટલે ના થાય, આ કાર્બન 2 હાઇડ્રોજન આવી જાય, આમાં પણ 2 હાઇડ્રોજન, એટલે કે આ પ્રકાશ ક્રિયાશીલ છે એની. એટલે પહેલું ઓપ્શન, પહેલું સંભવિત સ્ટ્રક્ચર કેન્સલ થાય. બીજું લઈ લઈએ CH3 CH2 CH3Br કરી નાખીએ. તો એક બાજુ CH2 CH, એક બાજુ CH3, એક બાજુ હાઇડ્રોજન Br. તો આ પ્રકાશ ક્રિયાશીલ એટલે એક સંયોજન મળી ગયું આપણને, એક સંયોજન મળી ગયું Br વાળું. પછી બીજું બનાવીશું આપણે.
હવે સ્ટ્રક્ચર બનાવવા જઈશું તો એક જ એવું સ્ટ્રક્ચર મળશે જેમાં તમને ક્રિયાશીલ એટલે કે એક જ સમયિત પ્રકાશ ક્રિયાશીલ. બાકીના સ્ટ્રક્ચર તમે દોરશો તેમાં હાઇડ્રોજન છે, કાર્બન છે, એની જોડે બધા બે અલગ અલગ સમૂહ જગ્યા પર 4 અલગ અલગ જોડાઓ જોઈએ, એની જગ્યા પર બધા સમાન બે જો સમાન જોડાઈ જશે ક્રિયાશીલ જે છે સંભવિત પ્રકાશ ક્રિયાશીલ થશે નહીં. માટે આન્સર તમારો સી છે 1 આવશે. બરાબર, સ્ટ્રક્ચર તમે દોરશો સંભવિત જેટલા પણ સ્ટ્રક્ચર છે એમાં પ્રકાશ ક્રિયાશીલ જોવાનું કે કાર્બન છે એની આજુબાજુ 4 ક્રિયાશીલ સમૂહ કેવા હોવા જોઈએ, અલગ અલગ હોવા જોઈએ, તો આને પ્રકાશ ક્રિયાશીલ સમઘટક દર્શાવશે. આમાં એક જ સ્ટ્રક્ચર જે બનશે જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો હેલોજન યુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે છે? તો ઓપ્શન એમાં જોઈએ તો આ Cl અને પછીનો કાર્બન છે, ઓપ્શન એ તમને આપેલો છે આવું CH2 ડબલ બોન્ડ CHCl હેલોજનવાળો કાર્બન. આ હેલોજનવાળો કાર્બન જ કીધું છે આપણને, તો આ કયો છે? ડબલ બોન્ડ છે એટલે sp2 સંકરણ, એટલે પહેલો ઓપ્શન કેન્સલ તમારો, એટલે પહેલો કેન્સલ. બીજામાં તો ઓપ્શન બીજામાં જોઈએ બી ઓપ્શનમાં હેલોજનવાળો કાર્બન, આ કાર્બન sp2 માટે આ ઓપ્શન કેન્સલ. ઓપ્શન સીમાં પણ તો હેલોજનવાળો કાર્બન અને ડબલ બોન્ડ હશે એટલે આપણે sp2 એટલે આ પણ કેન્સલ. છેલ્લું જોઈએ તો આ કાર્બન કેવો થશે? તો sp3 સંકરણ થશે. એમાં આન્સર આવશે તમારો માટે ડી આન્સર આવશે પાંચમાનો. નેક્સ્ટ, આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આલ્કીન છે એની પ્રક્રિયા તમારે હાઇડ્રોજન હેલાઇડ એટલે HX સાથેની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા કહેવાશે? તો એને હાઇડ્રોજન પર ઉમેરાશે, હેલોજન પર ઉમેરાશે, અને હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેવાશે. કઈ કહેવાશે? હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. હેલોજન પર ઉમેરાય અને હાઇડ્રોજન પર ઉમેરાય હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેવાશે. આન્સર તમારો સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયા પદાર્થમાં કોઈ પણ અસમ કાર્બન નથી? અસમ કાર્બન નથી. અસમ કાર્બન ના હોય એવું સંયોજન તમારે શોધવાનું છે. તો ઓપ્શન એ 2 મિથાઇલ બ્યુટેનાલ, ઓપ્શન એ તમે દોરીશો બ્યુટેનાલ, 4 કાર્બન 1 2 3 4 બ્યુટેનાલ એટલે ચોથા પર CHO, બીજા પર CH3, તો આ બાજુ થઈ જશે અને એક હાઇડ્રોજન થઈ જશે. તો આ થઈ ગયું CH2 CH3 CHO અને H, એટલે માટે અસમ કાર્બન ધરાવે એટલે ઓપ્શન એમાં તો અસમ કાર્બન છે એટલે ઓપ્શન એ નીકળી ગયો આપણો. ઓપ્શન બીમાં 1,2 ડાયક્લોરોપ્રોપેન, એક પ્રોપેન છે 3 કાર્બન 1 2 3, પહેલા અને બીજા પર Cl લખી નાખીએ, પહેલા અને ત્રીજા પર Cl, બીજા પર Cl, અહીં થશે CH3, અહીં થશે H, અહીં થશે CH2. તો આ કાર્બન જોઈએ તો અસમ કાર્બન થશે, હાઇડ્રોજન છે, Cl છે, બીજી બાજુ CH2 છે અને આ બાજુ CH3 છે. માટે આ પણ કેવો થશે? તો આ પણ થશે અસમ કાર્બનવાળો, આ અસમ કાર્બન થશે, આમાં પણ આ અસમ કાર્બન હતો. ત્રીજામાં જોઈએ CC ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ, 2 ડાયમિથાઇલ સોરી, તો ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ પહેલાં તો 3 કાર્બન 1 2 અને પ્રોપેનોઇક એસિડ COOH, 2 ડાયમિથાઇલ 1 2 અહીં CH3 અહીં CH3 આવે એટલે CH3 CH3, તો બંને CH3 માટે CH3 મતલબ આ કેવો અસમ કાર્બન ધરાવતો નથી. માટે ઓપ્શન તમારો સી છે આન્સર થવો જોઈએ. આન્સર સી છે તમારો અસમ કાર્બન થશે. ઓપ્શન ડી પણ જોઈ લઈએ તમે, આન્સર તમારો સી આવશે આમાં, પણ ડી તમારો જોઈએ. બરાબર, 7મામાં આન્સર સી આવશે. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ 1 2 અને 3, ત્રીજા પર COOH કરી નાખવાનું, બીજા પર OH હાઇડ્રોજન કરી નાખીએ તો CH3 H OH અને COOH, માટે અસમ કાર્બન ધરાવે છે, માટે સી છે ઓપ્શન તમારો આન્સર સી આવશે. નેક્સ્ટ, વિનાઇલ ક્લોરાઇડમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ હોય? વિનાઇલ ક્લોરાઇડમાં કેટલા સિગ્મા અને પાઈ બંધ હશે? તો વિનાઇલ ક્લોરાઇડનું પહેલાં સ્ટ્રક્ચર તમને ખબર હોવી જોઈએ, CH2 ડબલ બોન્ડ CH એટલે કે CHCl, આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. કેટલા સિગ્મા અને પાઈ બંધ હોવા જોઈએ? તો 2 સિગ્મા 2 અને 1 3 1 4 અને 1 5, તો 5 સિગ્મા અને પાઈ કેટલો છે? તો 1 પાઈ. 1 સિગ્મા હોય ને 1 પાઈ હોય તો 1 પાઈ, એટલે 5 સિગ્મા અને 1 પાઈ, તો આન્સર ડી આવશે. બરાબર, CH2 CHCl જેને વિનાઇલ ક્લોરાઇડ કહેવાશે, તો એમાં કેટલા? 5 સિગ્મા અને 1 પાઈ આવશે. નેક્સ્ટ, C6H5CH3COCl અને C6H5COCH3 એટલે કે COCH3 ગ્રુપ જોડાય છે, જેને આપણે એસાઇલ ગ્રુપ કહેવાશે, માટે પ્રક્રિયાને એસિટાઇલેશન કહેવાશે. આન્સર તમારો સી આવશે. 9th નો આન્સર સી આવશે, એસિટાઇલેશન કહેવાશે. નેક્સ્ટ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાથી
ઇથાઇલ બેન્ઝોએટનું રિડક્શન કરવાથી કઈ નિપજ મળશે? ઇથાઇલ બેન્ઝોએટનું રિડક્શન કરવાથી ફિનાઇલ ઇથેનોલ મળે, મિથેનોલ મળે, ફિનાઇલ ઇથેનોલ પ્લસ ઇથેનોલ મળે, ફિનાઇલ મિથેનોલ પ્લસ ઇથેનોલ મળે, કે ઓપ્શન ડી ફિનાઇલ મિથેનોલ પ્લસ મિથેનોલ મળે? તો પહેલાં તો ઇથાઇલ બેન્ઝોએટનું સ્ટ્રક્ચર દોરીએ તમને આ પ્રમાણેનું સ્ટ્રક્ચર મળે. C ડબલ બોન્ડ O CH2 CH3 CH2 CH3 આને કહેવાય ઇથાઇલ બેન્ઝોએટ. રિડક્શન કરીશું તો શું કરીશું? રિડક્શન કરીશું એટલે રિડક્શન તો બે ભાગ કરીશું આપણે અહીંથી. એક બાજુ H, અહીં પણ નાખીશું H અને અહીં પણ આવશે H. એટલે આ શું બનશે? બેન્ઝીન રિંગ. એટલે એક નિપજ તમને મળશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એટલે એક નિપજ મળશે તમને બેન્ઝીન રિંગ CH2OH થશે અને આ બનશે CH3CH2OH. તો આ કહેવાશે ઇથેનોલ અને આ કહેવાશે ફિનાઇલ મિથેનોલ. આને કહેવાશે ફિનાઇલ મિથેનોલ. તો આન્સર તમારો સી થશે, ફિનાઇલ મિથેનોલ અને ઇથેનોલ. આન્સર તમારો સી આવશે. નેક્સ્ટ C6H5OHCH3 PbR3 પ્રક્રિયા કરી H3PO3 છૂટું પડે તો X છે શું હશે? તો પ્રક્રિયા તમે જોઈ લો. C6H5CHOH CH3 PbR સાથે પ્રક્રિયા કરવાની છે, PbR3 સાથે પ્રક્રિયા કરવાની છે. તો BR કે OH ની જગ્યા પર BR જોડાશે તો તમારી નિપજ જો C6H5CHOH ની જગ્યા પર BR, બાકી જે છે તો સેમ આન્સર કયો આવશે? ડી આવે. બરાબર, સીધું હતું, કશું હતું નહીં એમાં. નેક્સ્ટ સાયક્લોહેક્ઝેનોલ આવશે. હેક્ઝેનલ લખેલું છે, હેક્ઝેનોલ આવશે. સાયક્લોહેક્ઝેનોલ ની CrO3 સાથે પ્રક્રિયા કરવાની છે. સાયક્લોહેક્ઝેનોલ એટલે OH આવશે ને, સાયક્લોહેક્ઝેનોલ પ્રક્રિયા કરવાની છે CrO3 સાથે. તો નિપજ મળે તમને બેન્ઝીન, કીટોનમાં રૂપાંતર કરી નાખે એટલે બેન્ઝીન આ સાયક્લોહેક્ઝેન ઉપર C ડબલ બોન્ડ O. તો આને સાયક્લોહેક્ઝેનોન કહેવાશે પણ ઓપ્શનમાં આપેલું નહીં. તો ઓપ્શનમાં આપણને શું આપેલું? એનું નામ લખવું હોય શું લખાય? તો સાયક્લોહેક્ઝેન 1 ઓન. શું કહેવાય? આ ડબલ બોન્ડ હશે, સાયક્લોહેક્ઝેન 1 ઓન. પહેલા કાર્બન ડબલ બોન્ડ છે એટલે સાયક્લોહેક્ઝેન 1, તો ઓપ્શન બી આવશે. અને સાયક્લોહેક્ઝેનોન પણ કહેવાય અને સાયક્લોહેક્સ 1 ઓન કહેવાશે. નેક્સ્ટ કે બંધ પાત્રમાં મંદ H2SO4 સાથે C4H10O સાથે પ્રક્રિયા કરવાથી X નિપજ X મળે છે. સંયોજન X ની સાંદ્ર H2SO4 પ્રક્રિયા કરવાથી મૂળ સંયોજન પાછું મળે છે. તો C4H10 અને X અનુક્રમે ખાલી જગ્યા હશે. તો સાંદ્ર મંદ સાથે પ્રક્રિયા કરવાથી તમને શું મળે છે? X મળે છે. એટલે તમને આવું આપેલું છે, આપણને જોઈ લઈએ. C4H10O મંદ સાથે કરો તો મંદ H2SO4 તો તમને X મળે છે. જો સાંદ્ર સાથે કરો X ની પ્રક્રિયા, સાંદ્ર H2SO4 સાથે, તો તમને પાછું આ મૂળ સંયોજન મળે છે. એનો મતલબ મંદ સાથે પ્રક્રિયા કરો તો X મળે છે. તો સપોઝ ઇથર હોય તો ઇથરની મંદ સાથે પ્રક્રિયા કરે તો આલ્કોહોલ મળે અને આલ્કોહોલની સાંદ્ર સાથે પ્રક્રિયા કરું તો H2SO4 પાછું ઇથર મળે. આટલું યાદ રાખવાનું છે તમારે. તો એનો મતલબ C4H10 શું હોવું જોઈએ? C4H ઇથર હોવું જોઈએ. ઇથર એટલે 4 કાર્બનવાળું ઇથર હોવું જોઈએ. 4 કાર્બનવાળું ઇથર એટલે કે ડાઇથાઇલ ઇથર ઓપ્શનમાં આપેલું છે તમને. ઓપ્શન આ તો નીકળી જાય, આ બે નીકળી જાય, બે બાકીના રહ્યા. બાકીના બે રહ્યા એમાં જોઈ લઈએ આપણે. તો CH3 CH2O CH2 CH3 અને કહેવાય ડાઇથાઇલ ઇથર. મંદ સાથે પ્રક્રિયા કરીએ, મંદ H2SO4 એ નિપજ મળી જોઈએ તમારા બે ભાગ કરી નાખો એટલે શું મળી જાય? અહીંથી HOH એટલે શું મળી જશે? તો 2 મોલ ઓફ X શું હશે તમારું? તો 2 મોલ C2H5 લખી નાખું, C2H5OH ઇથેનોલ. ફરી આની સાંદ્ર સાથે પ્રક્રિયા કરું તો સાંદ્ર સાથે પ્રક્રિયા થાય તો પાણીનું અણુ દૂર થાય અને ફરી પાછું શું મળે? ઇથર મળે. આન્સર તમારો થવો જોઈએ કયો થાય? તો આન્સર થાય તમારો બી, 1 ડાયમિથાઇલ ઇથર અને ઇથેનોલ. ડાઇથાઇલ ઇથર અને ઇથેનોલ મળે. નેક્સ્ટ ઇથરના ઇલેક્ટ્રોન બંધારણમાં CO કાર્બનના ઓક્સિજનનો સંકરણનો પ્રકાર કયો હશે? કાર્બન અને ઓક્સિજનનો સંકરણનો પ્રકાર કયો હશે? ઇથર લખવું આપણે, સપોઝ લખીએ મિથોક્સી મિથેન લખીએ COCH3. તો બધામાં સિંગલ બંધ છે માટે sp3 હોય. આ કાર્બનનું પણ sp3 હોય, આ કાર્બનનું પણ sp3 હોય. તો ઓપ્શન તમારો બી sp3 સંકરણ આવે. નેક્સ્ટ ફિનોલની રિમાન્ડ ટીમાન સાથે પ્રક્રિયા મળતી નિપજ
સિગ્મા અને પાઈ બંને સંખ્યા છે. ફિનાલની રિમર્ટીમન પ્રક્રિયાથી કઈ નિપજ મળે? તો તમને મળે આ રીતે પ્રક્રિયા મળશે. તમને નિપજ મળશે સેલિસાલ્ડિહાઇડ, ઉપર આવે ફિનોલ, ફિનોલને આ રીતે છૂટું લખીએ આપણે, સી ડબલ બોન્ડ ઓ એચ, સી ડબલ બોન્ડ ઓ એચ, એક એચ અહીં હશે, એક એચ અહીં હશે, એક એચ અહીં હશે અને એક એચ અહીં હશે. તો આ તમારી નિપજ થશે. હવે એના સિગ્મા અને પાઇબંધ તમારે કાઉન્ટ કરવાના, ગણવાના છે. સિગ્મા અને પાઇબંધ તો જે સિંગલ છે બધા સિગ્મા થશે, એટલે સિગ્મા ગણીએ આપણે. સિગ્મા આપણે અલગથી કરીએ તો સિગ્મા ગણો તો 1 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 13 ને 14. તો 14 સિગ્મા થવા, 14 જે છે એ સિગ્મા થયા. હજુ એક સિગ્મા રહી ગયો આપણે, એક બે ત્રણ ચાર. ફરી આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ, બરાબર. કાઉન્ટિંગમાં મિસ્ટેક થઈ ગઈ. કલર રાખીએ આપણો જે હતો એ જ. તો કાર્બન ઉપર O H ફિનોલ, એક હાઇડ્રોજન અહીં હશે, કાર્બન એક હાઇડ્રોજન અહીં હશે, કાર્બન એક હાઇડ્રોજન અહીં હશે. હાઇડ્રોજન સાઈડ પર લખું છું. કાર્બન હાઇડ્રોજન, કાર્બન CH એટલે સી ડબલ બોન્ડ ઓ એચ. હવે ગણી નાખીએ આપણે સિગ્મા અને પાઈ. પાઈ એટલે કે પાઈ કે ડબલ બોન્ડ અહીં, ડબલ બોન્ડ, એક ડબલ બોન્ડ અહીં કરી નાખીએ આપણે. સિગ્મા પહેલાં ગણી નાખીએ. સિગ્મા એટલે સિંગલ બંધ, બધા સિગ્મા કેવા હશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો તમને સિગ્મા મળી ગયા 15. સાઈડ પર લખી નાખું, સિગ્મા છે આપણી જોડે 15. પાઈ ગણવા છે. પાઈ માટે આપણે કલર લઈએ બ્લુ. પાઈમાં તો 1 2 3 ને 4, તો 4 પાઈ. તો ઓપ્શન તમને આવે 15 અને 4. સિગ્મા 15 અને પાઈ 4. તો આન્સર તમારો સી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે એસ્પિરિનનું સાચું બંધારણ સૂત્ર કયું છે? એસ્પિરિનનું સૂત્ર થાય બેન્ઝીન રિંગ, ઉપર આવે COCH બેન્ઝીન રિંગ, ઉપર આવે OCO CH3 અને ઓર્થોપોરાઇડ COOH. તો આની કહેવાય એસ્પિરિન. એસિટાઇલેશન થયું કહેવાય પ્રક્રિયામાં. તો ઓપ્શન તમને આપેલો કયો છે? સી ઓપ્શન આપેલો છે. આન્સર તમારો સી આવશે, એસ્પિરિનનું સાચું સૂત્ર. નેક્સ્ટ, નીચેનામાંથી કયું સંયોજન ફેલિંગ કસોટી આપતું નથી? તો ઓપ્શન એ છે ઇથર, આપે ના. પછી કીટોન છે એટલે ઓપ્શન એ કીટોન ના આપે. ઓપ્શન ડી ઇથર, એ પણ ના આપે. પછી એરોમેટિક આલ્ડિહાઇડ, એ પણ ના આપે. તો બાકી કયું રહ્યું? બી આલ્ડિહાઇડ. તમને આલ્ડિહાઇડ છે ફેલિંગ કસોટી આપશે, એટલે આન્સર તમારો બી આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી અંતિમ નિપજ તમે જણાવો. અંતિમ નિપજ કઈ આવશે? પહેલાં તો CH3 COOH પ્રક્રિયા કરવાની છે NH3 સાથે, એટલે બનશે અમાઇડ. એટલે બનશે પહેલાં તો CH3 COONH4. હવે એની HCl સાથે પ્રક્રિયા કરીએ અથવા પણ ગરમ કરશું એટલે શું થશે? અહીંથી H અને અહીંથી O, H2 દૂર થશે એટલે શું બનશે? નિપજ CH3 CONH2. હવે એની પ્રક્રિયા P4O10 સાથે કરશું એટલે શું મળશે? તો આમાંથી મળશે તમને H2O દૂર થઈ જાય. સપોઝ અહીંથી આપણે યાદ રાખવું તો H2O દૂર કરી નાખવાનું. પાણીનો અણુ દૂર કરશે, શું બનશે? CH3CN. આન્સર કયા આપણે? બી આપેલો તમને CH3CN. CH3CN આવશે આન્સર તમારો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર શું થાય? તો આલ્ડિહાઇડ અને કીટોનનું સામાન્ય સૂત્ર યાદ રાખવાનું CN, એના ડબલ હાઇડ્રોજન હોય અને એક ઓક્સિજન હોય, CnH2NO. તો ઓપ્શન તમને બી આપેલો છે CnH2NO.
H2NO. નેક્સ્ટ એક્રોલિનનું સાચું સૂત્ર કયું છે? તો એક્રોલિન એટલે થાય CH2 ડબલ બોન્ડ CH CHO. તો એક્રોલિનનું સૂત્ર થાય CH2 ડબલ બોન્ડ CH CHO. તો ઓપ્શન તમને આપેલો છે ઓપ્શન એ આન્સર આવશે તમારો એ. નેક્સ્ટ આઇસોથેલિક એસિડનું IUPAC નામ શું થાય? તો આઇસોથેલિક એસિડ એટલે કે બેન્ઝીન રિંગ. સપોઝ અહીં COOH હોય તો 1 2 અને 3 ત્રીજા પર COOH હોય એટલે અહીં COOH હોય એટલે કે એના મેટા પર. આને કહેવાય 1 2 3. તો 1 બેન્ઝીન 1 3 બેન્ઝીન 1 3 ડાયકાર્બોક્સિલિક એસિડ. તો ઓપ્શન તમને એ આપેલો છે બેન્ઝીન 1 3 ડાયકાર્બોક્સિલિક એસિડ. એટલે આન્સર તમારો એ આવશે બેન્ઝીન 1 3 ડાયકાર્બોક્સિલિક એસિડ અને આઇસોથેલિક એસિડ કહેવાશે. નેક્સ્ટ નીચેનામાંથી કયો છે આલ્ડોલ સંગ્રહણ પ્રક્રિયા આપશે નહીં જેમાં આલ્ફા હાઇડ્રોજન ના હોય? ફોર્માલ્ડિહાઇડ એટલે કે ફોર્માલ્ડિહાઇડ એટલે કે HCHO જેમાં આલ્ફા હાઇડ્રોજન નથી માટે આ પ્રક્રિયા ના આપે. ટ્રાયક્લોરોએસિડાલ્ડિહાઇડ એટલે CCl3 CHO આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નહીં એટલે આ પ્રક્રિયા ના આપે. ટ્રાયમિથાઇલ આલ્ડિહાઇડ તો એમાં ટ્રાયમિથાઇલ એટલે CHO તો આમાં પણ આલ્ફા હાઇડ્રોજન નથી માટે આ પણ પ્રક્રિયા ના આપે. છેલ્લું રહ્યું એસિડાલ્ડિહાઇડ તો CH3 CHO જેમાં આલ્ફા હાઇડ્રોજન છે માટે આ પ્રક્રિયા આપશે. આન્સર તમારો ડી એસિટાલ્ડિહાઇડ આવશે. નેક્સ્ટ ફોર્માલ્ડિહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પ્રક્રિયાથી મળતી નિપજ જળ વિભાજન કરતાં કઈ મળશે? તો પ્રાથમિક આલ્કોહોલ તમને મળે ફોર્માલ્ડિહાઇડ. તો ફોર્માલ્ડિહાઇડનું સૂત્ર લખવું હોય તો આ લખાશે HC ડબલ બોન્ડ O. પ્રક્રિયા કરવાની છે તમારે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે C2H5 MgBr સાથે. એટલે અહીંથી બે ભાગ કરશું આપણે. આ કાર્બન જશે કાર્બન સાથે અને OMG બનશે એટલે તમને નિપજ અહીં મળશે HCH અને C2H5 ઉપર બનશે OMgBr. એનું જળ વિભાજન કરવાનું છે એટલે પાણીનો અણુ ઉમેરાશે નથી. બે ભાગ કરશું નહીં બનશે H નહીં બાજુ હશે OH. તમારું નિપજ મળી ગઈ બરાબર. અહીંયા તો લખી નાખું પહેલાં C2H5 CH2OH. તો 3 કાર્બન અને OH પહેલાં પર OH એટલે પ્રોપેન 1 ઓલ કહેવાશે પ્રોપેન 1 ઓલ. તો ઓપ્શન એ સી પ્રોપેન 1 ઓલ. નેક્સ્ટ ક્વેશ્ચન કયા એસિડ માટે પીકેની વેલ્યુ સૌથી વધારે હશે? તો પીકેની વેલ્યુ સૌથી વધારે ઓપ્શન સી માટે ઓપ્શન એ માટે આવશે. CH3 કેવો છે? તો એની એસિડિકતા છે ઘટાડે. એસિડિકતા ઘટાડે. પીકેની વેલ્યુ જેટલી વધારે એમ એસિડિકતા ઓછી માટે ઓપ્શન એ તમારો થશે. પીકેની વેલ્યુ સૌથી વધારે હશે. જેટલો નિર્બળ એસિડ એમ પીકેની વેલ્યુ વધારે હશે. કેની વેલ્યુ વધારે હોય તો પીકેની વેલ્યુ ઓછી હોય. પીકેની વેલ્યુ વધારે હોય તો કેની વેલ્યુ ઓછી હોય. મિથાઇલેમાઇનની HNO2 સાથે પ્રક્રિયા. મિથાઇલેમાઇન એટલે કે CH3NH2 પ્રક્રિયા કરે નાઇટ્રસ એસિડ સાથે HNO2 સાથે. તો તમને નિપજમાં મળે આમાં CH3N2 પ્લસ Cl જેને ડાયઝોનિયમ કહેવાશે. આ કેવો છે? અસ્થાયી છે માટે પાણી નાઇટ્રોજન અને દૂર થશે એટલે શું બનશે તમને CH3OH. એટલે પાણી નાખ્યો તો N2 OH અને HCl બની જાય. અહીંથી તો HCl તો ગયું તો બને શું CH3OH. એટલે આન્સર તમારો થવો જોઈએ CH3OH મિથેનોલ મળે. બીજું છે એનિલિનનું એસિટાઇલેશન કરવાથી શું મળશે? પેરામિનો એસિડોફિનોન, ઓર્થો એમિનો એસિડોફિનોન, N-એસિટાઇલ એમિનો બેન્ઝીન કે પેરાસિટામોલ. તો એનિલિનનું એસિટાઇલેશન કરીએ આપણે તો બેન્ઝીન રિંગ ઉપર NH2 એનિલિન એસિટાઇલેશન કરીએ. સપોઝ એસિડ ક્લોરાઇડ એટલે CH3COCl પિરિડિનની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીંથી H અને અહીંથી Cl બેન્ઝીન રિંગ ઉપર બને NHCO3. આને કહેવાય એસિટેનિલાઇડ બટ એનું બીજું નામ થાય N-એસિટાઇલ એમિનો બેન્ઝીન. તો ઓપ્શન તમને સી આપેલું N-એસિટાઇલ એમિનો બેન્ઝીન આવશે. નેક્સ્ટ વિનાઇલ સાયનાઇડનું IUPAC નામ. વિનાઇલ સાયનાઇડ એટલે કે CH2 ડબલ બોન્ડ CHCN. કાર્બન 1 2 3 કાર્બન પહેલા અને બીજા પર ડબલ બોન્ડ છે એટલે 3 કાર્બન એટલે પ્રોપ બીજા પર ડબલ પ્રોપ 2 ઇન 3 કાર્બન કન્સિડર કરે એટલે નાઇટ્રાઇલ કહેવાશે. તો પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ. તો ઓપ્શન સી આપણે પ્રોપ 2 ઇન નાઇટ્રાઇલ ઓપ્શન સી આવશે. નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડ કાર્બાઇલેમેન્ટ પ્રક્રિયામાં વપરાય? કાર્બાઇલેમેન્ટ પ્રક્રિયામાં પ્રક્રિયા કરવા માટે RNH2 પ્રક્રિયામાં વપરાય CH3Cl પ્લસ
3KOH આલ્કોહોલિક KOH, તો ઓપ્શન તમને આપેલો છે તો સી ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. નેક્સ્ટ C6H5SO2Cl જેને હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાશે. આન્સર ડી હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાશે. નેક્સ્ટ નીચેનામાંથી કયું સંયોજન સંયોજન પાણી તથા હાઇડ્રોજન બંધ બનાવતું નથી? તો એમાં ટર્સરી એમાઇન આવે, ફિનોલ, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બનાવે, જ્યારે ટર્સરી એમાઇન છે હાઇડ્રોજન બંધ બનાવતું નથી. માટે આન્સર તમારો ડી ટર્સરી એમાઇન જે છે આવશે. નેક્સ્ટ સાયનાઇડમાં કાર્બન અને નાઇટ્રોજનનું સંકલન. સાયનાઇડ એટલે કે RC�ट्रिपल-बॉन्ड N. ટ્રિપલ બોન્ડ છે માટે આનું સંકલન થાય SP, આનું સંકલન થાય SP, તો સંકલન છે SP, તો આનો આન્સર તમારો આવશે C SP સંકલન ધરાવે છે. ટ્રિપલ બોન્ડ છે એટલે SP સંકલન થાય. નેક્સ્ટ એનિલિનનું નાઇટ્રેશન કરો તો 3 નિપજ મળશે તમને. તો સાંદ્ર HNO3 ને H2SO પ્રક્રિયા કરતાં 288 કેલ્વિન તાપમાને ત્યારે કેટલા ટકા મેટા નાઇટ્રો એનિલિન મળશે? તો એનિલિન શોર્ટમાં આપણે લખી નાખીએ તો નિપજ મળે PMO, પેરા, મેટા અને ઓર્થો. એમાં યાદ રાખવાનું PMO 51-47-2, 51-47-2. 51% પેરા મળે, 47% મેટા અને 2% ઓર્થો. તમને મેટા પૂછ્યું છે તો 47%, તો ઓપ્શન તમારો સી 47. PMO 51-47-2 યાદ રાખવાનું, 51-47-2 અથવા 514-72 અથવા 51-47-2 યાદ રાખવાનું, જેથી તમારો આન્સર છે તમારો સી મળશે. નેક્સ્ટ ઝ્વિટર આયન ફોર્મ કરશે. નીચેના પૈકી કેવો ઝ્વિટર આયન ફોર્મ કરે? પિક્રિક એસિડ, સેલિસિલિક એસિડ, સલ્ફાનિલિક એસિડ, એડિપિક. તો સલ્ફાનિલિક એસિડ ઝ્વિટર આયન ફોર્મ કરશે. કેમ સલ્ફાનિલિક એસિડ ઝ્વિટર આયન ફોર્મ કરે? તો બેન્ઝીન રિંગ ઉપર આવે NH2, નીચે હોય SO3, H ઉપર જશે એટલે શું બનશે? તો અહીં H ઉપર જશે એટલે બનશે શું? તો આ પ્રમાણે સ્ટ્રક્ચર બનશે. બેન્ઝીન રિંગ ઉપર બનશે NH3 પ્લસ, અહીં બનશે SO3 માઇનસ. આ પ્લસ માઇનસ એટલે કહેવાય ઝ્વિટર આયન. તો આ તમારો આન્સર સી આવશે સલ્ફાનિલિક એસિડ. ગ્લુકોઝનું પ્રબળ ઓક્સિડેશન કરતાં ગ્લુકોઝનું C6H12O6 પ્રબળ ઓક્સિડેશન કરતાં HNO3 વડે ઓક્સિડેશન કરવામાં આવે તો તમને શું મળશે નિપજ? ઓક્ઝેલિક, મેલોનિક, સેકેરિક કે ગ્લુકોનિક. તો તમને મળે નિપજમાં C∆bond-OH CHOH 4 ટાઈમ અને COOH. તો આને કહેવાય સેકેરિક એસિડ. આન્સર તમારો સી સેકેરિક એસિડ. આન્સર સી આવશે સેકેરિક એસિડ. ઉપર COOH, નીચે COOH, તેને સેકેરિક એસિડ કહેવાશે. સ્નાયુમાં કયો પ્રોટીન પાણીમાં વધે? સ્નાયુમાં ઓપ્શન એ કેરોટીન, આલ્બ્યુમિન, સી ઇન્સ્યુલિન, ડી માયોસિન. આન્સર તમારો આવે ડી માયોસિન. જે પાણીમાં અદ્રાવ્ય છે સ્નાયુમાં રહેલો પ્રોટીન ડી માયોસિન. નીચે કયું પ્રોટીન સિલ્કમાં જોવા મળે? કેરેટીન, માયોસિન, આલ્બ્યુમિન કે ઇન્સ્યુલિન. તમારો આન્સર આવે એ કેરેટીન. પછી નેક્સ્ટ છે ગ્લુકોઝના કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવાથી કાર્બોનિલ સમૂહની હાજરી? તો બે પ્રક્રિયક આવે, એક HCl સાથે પ્રક્રિયા કરવાથી અને હાઇડ્રોક્સિલેમાઇન NH4OH સાથે. આમાં બને સાયનોહાઇડ્રેટ, આમાં બને ઓક્ઝાઇમ. તો તમને NH2OH આપેલો છે ઓપ્શન, તો આન્સર ડી આવશે, જે કાર્બોનિલ સમૂહની હાજરી છે સૂચવે છે, C∆bond-O ની હાજરી. નેક્સ્ટ બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે કયા બંધથી જોડાય? તો બે ન્યુક્લિયોટાઇડ ફોસ્ફોડાયસ્ટરથી જોડાશે. કયો બંધ કહેવાશે ને? ફોસ્ફોડાયસ્ટર કહેવાશે. ન્યુક્લિયોટાઇડ વડે કયું જોડાણ છે? તો એમાં યાદ રાખવાનું PSB, ફોસ્ફેટ, શર્કરા અને બેઝ, PSB. આન્સર તમારો ડી આવશે PSB. નેક્સ્ટ RNAમાં કોઈ બેઝ હોતો નથી. તો આ DNAમાં હોય AGCT, DNAમાં હોય AGCT અને RNAમાં હોય AGCU. તો ટી ના હોય, કયો ના હોય? ટી ના હોય, થાઇમિન ના હોય, થાઇમિન અને યુરેસિલ. DNAમાં થાઇમિન હોય, યુરેસિલ RNAમાં યુરેસિલ હોય. તો આ હતા તમારા પેપર નંબર 3ના MCQનું સોલ્યુશન. તો જેટલા સાચા પડ્યા તમારા એ સાચા પડ્યા, એટલે સપોઝ જેટલા પણ સાચા પડ્યા એ સાચા ગુણ્યા 1 કરજો એટલે તમારો જે જવાબ આવે. પછી જેટલા ખોટા પડ્યા ગુણ્યા, જેટલા ખોટા પડ્યા એ ગુણ્યા 0.25 કરજો, 0.25 એ લખજો. હવે જેટલા માર્ક્સ આવ્યા તમારા, જેટલા સાચા પડેલા માર્ક્સ છે એ આગળ લખો. પછી માઇનસ આમાં જે આન્સર આવ્યો તમારો, સપોઝ અહીં x આવ્યો તો x, અહીં જે સપોઝ y આવ્યો તો -y કરજો ને તમારા અહીં માર્ક્સ છે એટલે કે 40માંથી તમારા અહીં જે માર્ક્સ આવે એ તમારા ગણાશે. જેટલા સાચા પડ્યા એમાંથી 0.25 ખોટા પડેલા એને 0.25 વડે ગુણી માઇનસ કરી નાખશું એટલે તમારો આન્સર આવશે 40માંથી તમારા જે માર્ક્સ છે પોઈન્ટમાં જે પણ હોય 20.25 કાં તો 33.75 જેટલા પણ માર્ક્સ આવે માર્ક્સ તમે આ વિડીયો જે છે જોયા પછી તમારું આન્સર જે છે ચેક કર્યા પછી કમેન્ટમાં તમારા માર્ક્સ છે માર્ક્સ લખજો, જેથી મને આઈડિયા આવે કે તમે
ખરેખર આ વિડીયો અથવા પેપર છે સોલ્વ કર્યું છે તો જેટલા પણ આ વિડીયો જુએ એ તો પહેલાં લાઇક કરે અને જો સબસ્ક્રાઈબ ના કરી છે તો સબસ્ક્રાઈબ કરે અને વધુને વધુ સ્ટુડન્ટને આ જે ચેનલ છે અથવા આપણી લિંક છે ગ્રુપની અથવા ચેનલની પહોંચાડો જેથી એ લોકોને પણ બેનિફિટ થાય, ફાયદો થાય. તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને પોતાના માર્ક્સ જે છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કોઈ પણ ડાઉટ હોય ક્વેશ્ચનમાં, આન્સરમાં મારાથી પણ જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો કમેન્ટમાં તમે લખજો જેથી આપણે એને સુધારી દઈશું. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં કરી દેજો.